હલો, હું ડોક્ટર મયુર મેઘપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. હું ડોક્ટર મયુરી મેઘપરા. આજે આપણે જાણીએ થેલેસેમિયા વિશે. પ્રેગ્નન્ટ લેડી જ્યારે ફર્સ્ટ વિઝિટમાં આવે છે ત્યારે ડોક્ટર શરૂઆતમાં જ થેલેસેમિયાનો રિપોર્ટ કરાવે છે. તો થેલેસેમિયાનો રિપોર્ટ કઈ રીતે કરવાનો હોય છે? થેલેસેમિયાનો રિપોર્ટ જનરલી બે રીતે થતો હોય છે. એક છે નેસ્ટ્રોપ મેથડ અને બીજી છે એચપી ઇલેક્ટ્રોફોરેસિસ મેથડ. નેસ્ટ્રોપ મેથડ છે એ કન્ફર્મેટરી મેથડ નથી, પણ ઘણીવાર નાના સેન્ટરની અંદર જ્યારે એચબી ઇલેક્ટ્રોફોરેસિસની ફેસિલિટી અવેલેબલ ના હોય ત્યારે ડોક્ટર નેસ્ટ્રોપ મેથડ એડવાઇસ કરી અને એમાંથી કન્ફર્મ અંદાજો લગાવી શકતા હોય કે હસબન્ડ વાઈફને થેલેસેમિયા માઇનર જેવું છે કે નહીં. અને જો એ રિપોર્ટમાં એવું લાગે કે આ હસબન્ડ વાઈફને થેલેસેમિયા માઇનર જેવું લાગે છે તો એને કન્ફર્મ કરવા માટે એચબી ઇલેક્ટ્રોફોરેસિસનો રિપોર્ટ કરાવવો પડતો હોય છે. એટલે 100% એક્યુરેટ રિપોર્ટ એચબી ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. થેલેસેમિયાનો રિપોર્ટ શું કામે કરાવવો જોઈએ? થેલેસેમિયા એક વારસાગત બીમારી છે અને થેલેસેમિયા લોહીની બીમારી છે. જ્યારે હસબન્ડ વાઈફ બંનેને થેલેસેમિયા માઇનર હોય ત્યારે 25% ચાન્સ હોય છે કે બાળકને થેલેસેમિયા મેજર આવે. અને જો બાળકને થેલેસેમિયા મેજર આવ્યું તો બાળકનું લોહી, જેને હિમોગ્લોબિન કહેવાય, એ બને નહીં અને બાળકને મહિને દોઢ મહિને લોહીના બાટલા ચડાવવા પડે અને લોહીના બાટલા ઉપર બાળકને જીવાડવું પડે. એટલે બાળકને થેલેસેમિયા મેજર આવવાની શક્યતા છે કે નહીં એ જાણવા માટે આપણે થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. થેલેસેમિયા કેટલા પ્રકારના હોય છે? થેલેસેમિયા જનરલી 3 પ્રકારના હોય છે. એક થેલેસેમિયા માઇનર, બીજું થેલેસેમિયા ઇન્ટરમીડિયા અને ત્રીજું થેલેસેમિયા મેજર. થેલેસેમિયા માઇનરની અંદર હસબન્ડ વાઈફ બંને કેરિયર હોય છે, એટલે એની લોહીની ટકાવારી જનરલી 10 થી આજુબાજુ રહેતી હોય, 9, 10 અને 11 ની આજુબાજુ રહેતી હોય અને એને કોઈ લોહીના બાટલાની જરૂર પડતી નથી અને એની લાઈફ ટાઈમ જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી એને કોઈ જાતની બીમારી કહેવાય નહીં. થેલેસેમિયા માઇનર કોઈ બીમારી જનરલી કહેવાતી નથી. બીજો પ્રકાર હોય છે એ થેલેસેમિયા ઇન્ટરમીડિયા. થેલેસેમિયા ઇન્ટરમીડિયાની અંદર બાળકને લોહીની ટકાવારી 6, 7, 8 ની આજુબાજુ જનરલી રહેતી હોય. જ્યારે બાળક બીમાર પડે ત્યારે લોહીની ટકાવારી ઘટી જાય અને બાળકને સમય અંતરે એને લોહીના બાટલાની જરૂર પડી શકે. ઘણા એને 5-6 મહિને જરૂર પડે, ઘણીવાર 7-8 મહિને લોહીનો બાટલો ચડાવવો પડી શકતો હોય. અને ત્રીજો પ્રકાર છે એ થેલેસેમિયા મેજર. જે થેલેસેમિયા મેજર છે એ બાળક જ્યારે 6 મહિનાનું થાય છે પછી એનું લોહી બનવાનું બંધ થઈ જાય અને પછી એને દર મહિને દોઢ મહિને લોહીનો બાટલો ચડાવવો પડી શકે. એટલે આ 3 પ્રકારના મેન થેલેસેમિયા હોય છે. થેલેસેમિયા ભાષામાં કઈ રીતે ઉતરી શકે? થેલેસેમિયા મેજર, માનો કે એ છે એ હસબન્ડ છે અને બી છે એ વાઈફ છે અને હસબન્ડ લખી નાખું અને આ વાઈફ, અને બંને થેલેસેમિયા માઇનર છે. એટલે માનો કે હસબન્ડનું એક જીન છે એ થેલેસેમિયા માઇનર વાળું છે અને બીજું જીન છે એ નોર્મલ છે. વાઈફનું બી તેમજ વાઈફનું એક જીન છે એ નોર્મલ છે અને બીજું જીન છે એ થેલેસેમિયા માઇનર વાળું છે. હવે હસબન્ડ વાઈફમાંથી જે બાળકનું બંધારણ થાય છે, માનો કે આ સારા જીનમાંથી બાળકનું બંધારણ થયું તો જે બાળક આવશે એ એ બી આવશે અને આ જીનમાંથી બાળકનું બંધારણ થયું તો જે બાળક આવશે એ એ બી ડેશ આવશે અને જો આ જીનમાંથી બાળકનું બંધારણ થયું તો બાળક આવશે એ એ ડેશ બી આવશે. અને જો બંનેના ખરાબ જીન બાળકમાં ઉતર્યા તો જે બાળક આવશે એ એ ડેશ બી ડેશ આવશે. જો હસબન્ડ અને વાઈફ બંનેમાંથી જો સારા જીન બાળકને ઉતરે તો બાળક ટોટલી નોર્મલ આવે, એ માઇનર વાળું બી આવે નહીં. અને જો હસબન્ડ અને વાઈફમાંથી એક જીન સારું આવ્યું અને એક જીન જો ખરાબ આવ્યું તો જે બાળક આવે છે એ માઇનર આવે છે. એટલે 50% ચાન્સ હોય છે કે બાળક માઇનર આવે, 25% ચાન્સ હોય છે કે બાળક નોર્મલ આવે અને 25% ચાન્સ હોય છે કે બાળક મેજર આવે. એટલે વારસામાં આવી રીતના ઉતરે છે બાળક. આ રીતે થેલેસેમિયાની બીમારી વારસામાં ઉતરે છે. ઓકે, હસબન્ડ વાઈફ બંને થેલેસેમિયા માઇનર છે એ આપને ખબર પડી ગઈ. તો હવે આપણે કઈ રીતે જાણી શકીએ કે બાળકમાં થેલેસેમિયા આવી શકે છે કે નહીં?
હવે બાળકમાં થેલેસેમિયા મેજર છે, માઇનર છે કે નોર્મલ છે એ જાણવા માટેના જે ટેસ્ટ હોય છે એની અંદર આપણે બાળકના તત્વ લેવા પડે. એટલે બાળક માતાનું લોહી લઈને કે આપણે બાળકના તત્વો એમાં ડિટેક્ટ કરી શકીએ નહીં. એટલે એક જ્યારે 3 મહિનાનું બાળક થાય છે, 12 અઠવાડિયાથી લઈ અને 14 અઠવાડિયાનું જ્યારે બાળક હોય છે ત્યારે CVS કરવામાં આવે છે. CVS એટલે માતાના પેટ ઉપરથી સોય નાખી અને બાળકની મેલીનો ટુકડો લઈ અને એમાં આપણે જાણીએ છીએ કે બાળકને થેલેસેમિયા મેજર છે કે નહીં. અને ઘણીવાર જો બાળક મોટું થઈ જાય, જ્યારે પ્રેગ્નન્સી આગળ કેરી ઓન થઈ જાય અને 3 મહિના આપણે રિપોર્ટ ના કરી શક્યા હોય તો પછી નેક્સ્ટ ટાઈમ એનો આવે છે જ્યારે બાળક 16 થી 18 અઠવાડિયાનું થાય ત્યારે આપણે બાળકની આજુબાજુ જે પાણી હોય છે, જે એમનિયોટિક ફ્લુઇડ હોય છે, એ ફ્લુઇડ લઈ અને એમાંથી આપણે રિપોર્ટ કરીને આપણે જાણી શકીએ કે બાળકને થેલેસેમિયા માઇનર આવશે કે થેલેસેમિયા મેજર આવશે. ઓકે, આપણે બાળકનું એમ્નિયોસેન્ટેસિસ અને કોરિયોનિક વિલાય સેમ્પલિંગ કરી અને રિપોર્ટ આવ્યો, રિપોર્ટમાં બાળકને થેલેસેમિયા માઇનર આવ્યું તો આપણે શું કરવું જોઈએ? જો આપણે રિપોર્ટની અંદર થેલેસેમિયા માઇનર આવ્યું તો આપણે કંઈ કરવાનું થતું નથી, કેમ કે હસબન્ડ વાઈફ એ બંને થેલેસેમિયા માઇનર છે અને એ એક કેરિયર છે, એને આખી જિંદગી કોઈ જાતનો પ્રોબ્લેમ થવાનો નથી, તો એના બાળકને બી કંઈ પ્રોબ્લેમ થવાનો નથી. એટલે થેલેસેમિયા માઇનર વાળા બાળકની પ્રેગ્નન્સીને આપણે કેરી ઓન કરવા માટેની સલાહ આપતા હોઈએ છીએ. ઓકે, અને રિપોર્ટમાં બાળકને થેલેસેમિયા મેજર આવ્યું તો શું કરવું જોઈએ? જો બાળકના જો રિપોર્ટ કરાવી આપણે CVS નો અને એની અંદર જો બાળકને થેલેસેમિયા મેજર હોય તો અમે જનરલી કપલને સમજાવતા હોય કે જો બાળક આવશે એનું લોહી બનશે નહીં, એના માટેની સારવાર કઈ છે. એના માટેની જનરલી 2 સારવાર અત્યારે અવેલેબલ છે. એક સારવાર છે એ બ્લડ ટ્રાન્સફ્યુઝન. બાળક 6 મહિનાનું થાય પછી એને દર મહિને 1.5 મહિને લોહીના બાટલા ચડાવવા પડે. એ પેશન્ટ અને કપલ માટે બહુ ચિંતા અને બહુ ટેન્શન વાળી વસ્તુ કહેવાય, કેમ કે એને સમયે સમયે એની બાળક પાછળ દોડવું પડે અને એમાં ઘણો બધો સમય અને પૈસાનો બી ખર્ચો થતો હોય છે. એટલે એક એ સમજાવતા હોય છે. અને બીજી અત્યારની મોડર્ન ટેકનોલોજીમાં બોન મેરો ટ્રાન્સફ્યુઝન જે બીજી ફેસિલિટી અવેલેબલ છે કે જેની અંદર જો બાળક છે જે અત્યારે આપણે જે ડાયગ્નોસ કર્યું છે એને આગળ કોઈ બાળક કે ભાઈ કે બેન હોય એનું HLA આ બાળક સાથે મેચ કરી અને એનો બોન મેરો લઈ અને એનો બોન મેરો આ બાળકને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. બીજું, અથવા જો એના ભાઈ બ્રધર સિસ્ટર ના હોય તો બીજા કોઈ બી વ્યક્તિનો બોન મેરો જે HLA સાથે મેચ થતો હોય એનો બોન મેરો લઈ અને એ બાળકને આપણે બોન મેરો ટ્રાન્સફર કરાવી અને બાળકને જે હિમોગ્લોબિન બનતું ના હોય તો એને બનતું ચાલુ કરી શકીએ છીએ. અને આ મેથડ બી થોડી ખર્ચાળ છે, HLA મળવા બી થોડાક મુશ્કેલ છે. પછી જનરલી અમે પેશન્ટ અને કપલ ઉપર છોડતા હોય કે ભાઈ તમારે તમારું ડિસિઝન તમારા ભવિષ્યનું તમારે લેવાનું છે, પણ આ 2 ફેસિલિટી, આ 2 સારવાર જો બાળક થેલેસેમિયા મેજર આવે તો એના માટે અવેલેબલ છે. અત્યારે આ જનરેશનની અંદર જનરલી મોસ્ટલી કપલ ટર્મિનેશનનું જ ડિસિઝન લેતા હોય છે. ઓકે, હસબન્ડ વાઈફ બંને થેલેસેમિયા માઇનર છે તો એને નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં શું ધ્યાન રાખવું જોઈએ? જો હસબન્ડ વાઈફ બંને થેલેસેમિયા માઇનર છે તો આપણે બાળકને થેલેસેમિયા મેજર આવશે કે નહીં એના માટે એવી કોઈ સારવાર નથી કે આપણે એને અટકાવી શકીએ, કેમ કે એ વારસાગત બીમારી છે. પણ નેક્સ્ટ પ્રેગ્નન્સીની અંદર એને 3 મહિનાની સોનોગ્રાફી જે NT-NB થઈ જાય પછી એને ફૂલ તૈયારી જ રાખવાની કે હવે જેટલી વાર પ્રેગ્નન્સી રાખશું એટલી વાર આપણે થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો પડશે, કેમ કે કોઈ બી બાળકમાં થેલેસેમિયા મેજર આવી શકે છે. આ જનરેશનમાં તો ચલો જે થયું એ, પણ નેક્સ્ટ જનરેશનમાં થેલેસેમિયા અટકાવવા માટે કોઈ એવા પગલાં છે કે જે આપણે પહેલેથી લઈ શકીએ અને અટકાવી શકીએ થેલેસેમિયાને? જો થેલેસેમિયા રિપોર્ટ કોલેજ દરમિયાન અથવા સ્કૂલ દરમિયાન બધા બાળકોનો થાય અને જ્યારે એ બાળકને મેરેજ કરવાનો સમય આવે તો એને એવા વ્યક્તિ હારે, જો થેલેસેમિયા માઇનર વાળું બાળક હોય તો એને એવા વ્યક્તિ હારે મેરેજ કરવા જોઈએ, બોય છે અથવા ગર્લ છે, કે જેને થેલેસેમિયા માઇનર ના હોય. કેમ કે જો થેલેસેમિયા માઇનર વાળો હસબન્ડ હોય અને નોર્મલ વાઈફ હોય તો બાળકને થેલેસેમિયા મેજર આવવાની શક્યતા ના હોય. બંનેમાંથી એક બી નોર્મલ હોય તો એ વારસામાં ઉતરતું નથી. જો બંનેને થેલેસેમિયા માઇનર હોય તો જ એ બીમારી વારસામાં ઉતરે ને થેલેસેમિયા મેજર આવી શકે. એટલે થેલેસેમિયા માઇનર વાળી વ્યક્તિએ થેલેસેમિયા માઇનર વાળી વ્યક્તિ સાથે મેરેજ નહીં કરવાના અને નોર્મલ વ્યક્તિ સાથે મેરેજ કરવાના, તો આપણે થેલેસેમિયાને આગળ નેક્સ્ટ જનરેશનમાં ઉતરતી અટકાવી શકાય.
જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આગળ શેર કરજો તાકી બીજાને બી ઉપયોગી નીવડે. થેન્ક યુ. થેન્ક યુ.